હત્યારાઓને શોધવા પોલીસે ટીમો બનાવી વડોદરા શહેરના તરસાલી રોડ વિસ્તારમાં આવેલ ભાઈલાલ પાર્ક સોસાયટીમાં 70 વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની નિર્મમ હત્યા કરી અજાણ્યા લૂંટારુઓ ચેન અને કાનની બુટી લૂંટી ફરાર થઈ ગયા છે। સવારે 4 વાગે આ ઘરની લાઇટ બંધ થયા બાદ ઘટનાને અંજામ આપ્યો છે। सुबह में क्या हुआ मालूम नहीं है। सुबह में 4 बजे लाइट चला गया था। बाहर देखने के लिए मिसेज गई। उस टाइम पे उसके ऊपर अटैक किया किसी ने, मेरे को पता नहीं। मैंने जब देखा तो उधर लेटी हुई थी जो सामने आप गेट है ना, बस उनके शरीर से कान से बूंदा है, बूंदा बोलते हैं ना, कान का टॉप्स और चेन, बस इतना। આ અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ઘટના બની છે। હાલ પોલીસે સ્થળ નિરીક્ષણ કરી આરોપીઓને એન્ટ્રી પોઈન્ટ સહિતના પાસાની તપાસ ચાલી રહી છે। ફોરેન્સિક સાયન્સ ટીમ, સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ કામે લાગી છે। આરોપીઓની એમો સહિતની વિગતો મેળવી હત્યારાઓને શોધવા ટીમો બનાવાઈ છે। મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે એક રોબરી વિથ મર્ડરની કેસ રિપોર્ટ થયું છે। આ બાબતે પોલીસને જાણ થતાં સ્થાનિક પોલીસ ટીમ ને આપણા ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓની ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ હતી। અત્યારે હું પણ સ્થળ નિરીક્ષણ કરીને આપણા બનાવવાળી જગ્યાએ જે પરિસ્થિતિ છે, સંભવિત જે ક્રિમિનલની એન્ટ્રી પોઈન્ટ, કેવી રીતે ઘરની અંદર વીજળી કટ ઓફ કરવાની જે પ્રયાસ થયું છે, અને તે પછી ઘરમાં રહેતા 2 સિનિયર સિટીઝનોમાંથી એક બહેનને ઇન્જરી પહોંચાડીને એમના કાનના બૂટી અને ગલાના એક ચેઇનનું જે રોબરીના સમગ્ર ઘટનાક્રમ બાબતે આપણે વિઝિટ કરી છે। આ ઘટના અંગે ફોરેન્સિક સાયન્સ ટીમ, પોલીસ, સ્થાનિક પોલીસના ટીમો, ક્રાઇમ બ્રાન્ચ, પ્રિવેન્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચના ચુનંદા અધિકારીઓના ટીમ ઘટનાના જે વિગત, દેખાતું મોડસ ઓપરેન્ડી, અગાઉ આ વિસ્તારમાં બનેલા આ પ્રકારના બનાવોના ઐતિહાસિક ઘટનાઓ અને તેમાં સંડોવાયેલ ક્રિમિનલો, આ બધા વિગતોને ધ્યાને રહી આપણે એક વિસ્તૃત તપાસ હાથ ધરી છે અને આ ગુનાને શોધી આરોપીઓને આઈડેન્ટિફાઈ કરી એમના સુધી પહોંચીને એમને કાર્યવાહી કરવા માટે વડોદરા શહેર પોલીસ તરફથી જુદા જુદા ટીમો, ટેકનિકલ, ફોરેન્સિક અને અન્ય ભૌતિક પુરાવાના આધારે આપણે મહેનત કરશે અને જે રીતે ગુનાના તપાસમાં પ્રગતિ થાય આપણા માધ્યમથી પણ હું આપણે જાણ કરીશું। મને વિશ્વાસ છે આ ગુના શોધવામાં વડોદરા શહેર પોલીસને સફળતા મળશે અને આવા બનાવો બનતા અટકાવવા માટે આપણે કાર્યરત રહીશું। આભાર।